હેલો, આજે આપણે આ વિડિયો લેક્ચરમાં ગુજકેટ 2018ના પ્રશ્નપત્રનો ઉકેલ મેળવીશું. આપણે આગળ 2017ના ગુજકેટના પ્રશ્નપત્રનો ઉકેલ મેળવ્યો છે. તમને આમાં કેવી રીતે ગુજકેટના પ્રશ્નપત્ર સોલ્વ કરી શકાય અને એ સોલ્વ કરવા માટે તમારો સમય બચે એ માટેની શોર્ટકટ્સ મેથડ પણ બતાવીશ. તો પ્રશ્નપત્ર સોલ્વ કરીએ તે પહેલાં તમને બધા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જેથી કરીને તમને આ સિવાયનું પણ કંઈક બીજું નવા MCQs, નવા શોર્ટકટ્સના જે વિડીયો હોય એ તમને જ્યારે આવે ત્યારે જોવા મળી શકે. બરાબર છે? તો પહેલો પ્રશ્ન છે કે જો x⁴ + y⁴ + z⁴ = 0 હોય તો નિશ્ચયક જે આપણો છે 1 xy yz zx 1 xy yz zx x1 બરાબર ખાલી જગ્યા. હવે તમને ખબર છે કે તમારી પાસે a² + b² = 0 હોય તો a અને b બંને એકી સાથે 0 થાય, એટલે કે a = 0 અને b = 0 થાય. બરાબર? તો this implies a = 0 and b = 0. તો અહીંયા શું આવ્યું તમને? x⁴ + y⁴ + z⁴ = 0, એટલે કે x⁴ + y⁴ + z⁴ = 0. This implies, એનો અર્થ શું થાય કે x પણ 0 છે, y પણ 0 છે અને z પણ 0 છે, એટલે કે x = 0 y = z. બરાબર છે? તો x = 0 લો, y = 0 અને z = 0 લઈએ તો આ જે નિશ્ચયક આપેલો છે તેને જો આપણે d કહીએ તો d ની કિંમત શું થઈ જાય? તો કે d ની કિંમત 1 0 0 0 1 0 0 0 1, રાઈટ? અને = શું થાય? તો કે 1 થાય. આ નિશ્ચયકનું વિસ્તરણ 1 થાય. એટલે તમારી પાસે તમે જુઓ તો બંને બાજુ તમારી પાસે આવી ગયા છે. અગ્ર વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર કરવાનો, આગળ ટ્રાયેંગલ આવે ત્યારે, અને ધન ચિહ્ન લેવાનું, એ તમને ખબર છે. તો જવાબ શું હોય? 1. તો તમે જુઓ હવે આ તો તમને સમજાવવા માટે લખ્યું છે આટલું કે ભાઈ પહેલો જે જવાબ છે તેમાં આપણે આવું કંઈક કરી શકીએ. હવે તમને આ ખબર છે કે x⁴ + y⁴ + z⁴ = 0 છે. તો x પણ 0 થાય, y પણ 0 થાય, z પણ 0 થાય. તો તમે મૂકી દો આ બધા 0 0 0 થવાનું, તો બાકી રહ્યો અગ્ર વિકર્ણ, અને અગ્ર વિકર્ણ પરના ઘટકો બધા 1 જ છે. તો જવાબ 1 આવી ગયો. તો કંઈ પણ લખવાની પણ જરૂર નથી. તો તમે આ રીતે સમય બચાવી શકો છો એક્ઝામમાં. બરાબર છે? ત્યાર પછીનો બીજો સવાલ છે કે નિશ્ચયક જે આપેલો છે તે 10 ફેક્ટોરિયલ 11 ફેક્ટોરિયલ 12 ફેક્ટોરિયલ 11 ફેક્ટોરિયલ 12 ફેક્ટોરિયલ 13 ફેક્ટોરિયલ 12 13 અને 14 ફેક્ટોરિયલ તમને આપેલા છે. બરાબર? અને એનો જવાબ આવે છે ત્યારે આપણે ફેક્ટોરિયલમાં જોઈએ છે. તો તમારી પાસે ફેક્ટોરિયલ માટે કન્સેપ્ટ જે છે તે ક્લિયર હોય તો n ફેક્ટોરિયલ n * n - 1 ફેક્ટોરિયલ થાય, ખબર છે? n * n - 1 ફેક્ટોરિયલ થાય એ તમને ખબર છે. તો તમારી પાસે જો 10 ફેક્ટોરિયલ હોય તો એ તમે 10 * 9 ફેક્ટોરિયલ લખી શકો, અથવા 10 * 9 * 8 ફેક્ટોરિયલ લખી શકો. આ બધું તમે 11મા ધોરણમાં શીખી ગયેલા છે. બરાબર? તો જો આવું લખી શકાતું હોય તો પહેલી જે હાર છે તેમાં 10 ફેક્ટોરિયલ નાના છે તો 10 ફેક્ટોરિયલ સામાન્ય નીકળી શકે. તો પહેલી હારમાંથી હું 10 ફેક્ટોરિયલ સામાન્ય લઉં છું, સંકેત લખતો નથી. બરાબર છે? બીજી હારમાંથી 11 ફેક્ટોરિયલ નાના છે તે બહાર નીકળશે, એટલે 11 ફેક્ટોરિયલ બહાર આવશે. આ 10 ફેક્ટોરિયલ છે, આ 11 ફેક્ટોરિયલ છે. અને ત્રીજી હારમાંથી 12 ફેક્ટોરિયલ સામાન્ય નીકળી શકે, એટલે ત્રીજી હારમાંથી આપણે 12 ફેક્ટોરિયલ જો સામાન્ય લઈએ તો નિશ્ચયક જે છે તે બાકી શું રહેશે? 10 ફેક્ટોરિયલ, એટલે અહીંયા 1 રહેશે. હવે આ 11 ફેક્ટોરિયલ એટલે 11 * 10 ફેક્ટોરિયલ, એમાંથી 10 ફેક્ટોરિયલ કોમાં નીકળી ગયા, એટલે બાકી શું રહેવાના? અહીંયા 11 રહેવાના. બરાબર છે? ત્યાર પછી 12 ફેક્ટોરિયલ. તો 12 ફેક્ટોરિયલ જે છે તે તમારી પાસે આવું કંઈક આવશે કે 12 * 11 * 10 ફેક્ટોરિયલ થશે. આવી રીતે 10 9 * 8 થાય. તો 12 ફેક્ટોરિયલ છે તો 12 * 11 * 10 ફેક્ટોરિયલ થાય. તો એમાંથી 10 ફેક્ટોરિયલ કોમાં નીકળી ગયા, એટલે બાકી શું રહેવાના? 12 * 11 બાકી રહેવાના. બરાબર છે? હું સંકેત લખતો નથી કે તમને ખબર છે એટલા માટે આપણે ગુજકેટના એક્ઝામ્પલો સોલ્વ કરીએ છીએ. બરાબર? ચલો હવે બીજી રોમાંથી જો 11 ફેક્ટોરિયલ કોમન કાઢીએ તો શું બાકી રહેવાનું? અહીંયા 1
પછી 12 એટલે 12 into 11 એટલે 12 બાકી રહેશે અને 13 એટલે 13 into 12 into 11 ફેક્ટોરિયલ તે બહાર કોમન નીકળી ગયા. ત્યાર પછી ત્રીજી હારમાંથી 12 ફેક્ટોરિયલ કોમન લેવાના એટલે 1 13 ફેક્ટોરિયલ 13 into 12 એટલે 13 અને અહીંયા રહેશે 14 into 13 so 14 into 13 આટલું કંઈક બાકી રહી છે. હવે તમારી પાસે આ નિશ્ચય d હોય તો d ની કિંમત તમારી પાસે થતી જાય છે. તો તમારી પાસે આ 10 ફેક્ટોરિયલ છે, 11 ફેક્ટોરિયલ છે અને 12 ફેક્ટોરિયલ છે. બરાબર? તો તમે હવે જુઓ તો તમારી પાસે 10 11 અને 12 બહાર હોય એવા ત્રણ ઓપ્શન છે એટલે તમે જવાબ લખી શકતા નથી. તો તમારે ગણતરી કરવી પડશે કમ્પલસરી કે તમારી પાસે ત્રણ ઓપ્શન છે જેમાં 10 11 અને 12 ફેક્ટોરિયલ જે છે 10 ફેક્ટોરિયલ 11 ફેક્ટોરિયલ 12 ફેક્ટોરિયલ એ બહાર છે સાથે ગુણાકારમાં. તો આ બે હાર છે, આ બે હાર છે એ બંનેમાં 1 1 દેખાય છે એટલે અહીંયા r3 r2 કરીએ અને r2 r1 કરી લઈએ. તો શું કરીએ આપણે ત્રિકોણ સંકેતો લખતો નથી. બરાબર છે? તમને ખબર છે કે પછી જોઈએ તો લખી દઈએ. તો પહેલી હાર એમ જ 1 11 12 into 11 એમ ની એમ જ રહેશે. ચાલો હવે અહીંયા 3 2 કરવાના એટલે 1 1 શું થવાનું 0 13 12 1 થવાના અને આમાંથી તમારી પાસે 13 કોમન નીકળવાના. બરાબર? કે કામ થશે ને 14 ગુણ્યા 13 13 into 12 થશે. તો 13 કોમન લઈએ તો 14 12 that is 2 બાકી રહેશે એટલે 2 into 13 બાકી રહેવાના અહીંયા. તો 2 into 13 બાકી રહી અહીંયા. એ જ રીતે 1 1 0 12 11 1 અને અહીંયાથી 12 કોમન નીકળશે તો 12 કોમન કરીએ તો 12 કોમન લઈએ તો 13 11 એટલે પાછા પણ અહીંયા 2 બાકી રહ્યા. બરાબર છે? આવું કંઈ થાય છે. તો આપણે આ શું કર્યું તો કે આપણે જે છે તે અહીંયા r3 પર r3 r2 કર્યા અને r2 પર r2 r1 કર્યું. હવે આ બે 1 છે. બરાબર? અથવા તો તમે પહેલી હારથી વિસ્તરણ કરી નાખો તો પણ તમારો જવાબ આવી જાય. બરાબર છે? જે કરવું હોય તે કરો અને 0 લાવો હોય તો 0 લાવો અને લાવવાની પણ જરૂર નથી. તમે પહેલા સ્તંભથી વિસ્તરણ કરો તો પહેલા સ્તંભથી જો વિસ્તરણ કરીએ તો તમારી પાસે this into this એટલે શું આવશે તો કે 10 ફેક્ટોરિયલ into 11 ફેક્ટોરિયલ into 12 ફેક્ટોરિયલ અને 1 2 into 13 રાઈટ અને minus 2 into 12 2 કોમન નીકળે એટલે 13 12 1 થાય. બરાબર છે? 2 જો કોમન લઈએ તો 13 12 1 થશે એટલે તમારી પાસે જવાબ શું આવવાનો તો કે 2 times 10 ફેક્ટોરિયલ 11 ફેક્ટોરિયલ અને 12 ફેક્ટોરિયલ જે છે તે જવાબ આવશે. એટલે તમારો જે જવાબ છે તે આપણો આ સેકન્ડ એક્ઝામ્પલ હતો ને. ઓકે, તો તમારો જે જવાબ છે તે આમાં 2 ટાઈમ્સ એટલે ઓપ્શન કયો આવશે બી આવે છે. તો તમારી પાસે ઓપ્શન બી જે છે તે સાચો જવાબ છે. કયો જવાબ છે ઓપ્શન બી. અને પહેલામાં તમારો કયો સાચો જવાબ આવ્યો હતો 1 એટલે કે ઓપ્શન એ જે હતો તે તમારો સાચો જવાબ હતો. હવે ત્યાર પછીનો ત્રીજો એક્ઝામ્પલ છે. આ પણ આ નિશ્ચયકના આના જેવો જ કંઈક એક્ઝામ્પલ છે કે s p q r તો આની કિંમત જે છે તે ખાલી જગ્યા છે. અને તમે ઓપ્શન જુઓ તો તમને બધા s માં આન્સર આપેલા છે એટલે કે તમારે બધા p q r માં આન્સર લાવવા પડે. તો હવે હું p q r કેવી રીતે લાવી શકું તો કે હું બધા જ તમને એકમાં ભેગા કરું એટલે કે ભાઈ c1 પર જો હું c1 c2 c3 કરું c1 પર શું કરું c1 c2 c3 કરું તો મને શું મળશે p q r s મળશે. મને આવું કંઈક મળે p q r s મળે. જો આ બધા ભેગા કરે બધા આવું થવાનું છે p q r s p q અહીંયા કંઈક ભૂલ p q આ sp આ sq હશે. એક મિનિટ એમાં કંઈક ભૂલ છે. જવાબમાં એમાં ક્વેશ્ચન પેપર RPS + Q જોઈએ અહીંયા. બરાબર છે? તો અહીંયા તમે જોઈ શકો કે S + P + Q + R આવશે. તો P + Q + R કોણ છે તમારી પાસે S. તો P + Q + R S છે. તો આ જવાબ શું આવે S + S = twice S થવાનું. એટલે કે જો બધા કોલમને બધા સ્તંભને પહેલા સ્તંભમાં જો આપણે ઉમેરી દઈએ તો તમારી પાસે જવાબ આવવાનો twice S આવશે. તો આપણે આ ક્રિયા કરી નાખીએ.
તો આ નિશ્ચયની કિંમત જે છે તેને આપણે d કહીએ તો d તમારી પાસે આવશે twice s આવશે. ત્યાર પછી p s plus p અને p q અને s plus q આવશે. હવે પહેલી કોલમમાંથી twice s કોમન કાઢી લઈએ તો twice s જો કોમન કાઢી લઈએ તો તમારી પાસે બાકી રહેશે 1 1 1 p s plus p p q q અને s plus q બાકી રહેશે. હવે તમને ખબર છે તેમ કે ક્યાં તો r1 r2 અને r2 r3 કરો, ક્યાં તો r3 r2 r2 r1 કરો, જે કરવું હોય તમે કરી શકો. તો આપણે શું કરીએ r3 r2 અને r2 r1 કરી નાખીએ અથવા r1 r2 કરી નાખીએ, બધું સરખું જ છે. ઓકે, ચલો તો આપણે કરીએ r1 પર r1 r2 કરીએ અને r2 પર આપણે r2 r3 કરીએ તો આ 1 1 થશે એટલે 0 થશે. એટલે d twice s તો બહાર હતા જ નિશ્ચયકમાં 0. p p કેન્સલ થશે એટલે -s આવશે એટલે આ -s આવશે અને આ q q એ તમારી પાસે 0 થાય. હવે આ 1 1 0 થશે તો આ 0, રાઈટ. હવે pp કેન્સલ થશે એટલે s અને qq કેન્સલ થશે q q એટલે -s થશે એટલે આ -s થાય અને છેલ્લી હાર 1ps plus q એમની એમ જ રહેશે. બરાબર. હવે વિસ્તરણ કરવાની કઈ જરૂર નથી કે આપણે MCQ સોલ્વ કરીએ તમને ખબર પડે છે કે પહેલા સમજી લો આપણે વિસ્તરણ કરી નાખીએ તો તમારી પાસે આ તો તમારી પાસે વિકર્ણ ઉપરનો ઘટક છે એટલે પ્લસ જ આવશે, ચિહ્ન તમને ખબર જ છે. તો માઈનસ પ્લસ s² આવશે એટલે પ્લસ s² -0 એટલે તમારી પાસે આન્સર આવે 2s3. શું આવે આન્સર 2s3 અને 2s3 એટલે તમારો ઓપ્શન બી જે છે તે સાચો જવાબ છે. બરાબર, એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ તમને મળે. બરાબર છે. ત્યાર પછીનો ચોથો ક્વેશ્ચન છે જો a 1 1 0 1 અને b ખાલી જગ્યા તો ab ba થાય. એટલે આપણને એ પૂછે કે ab ba થાય તો આપણે લઈ લઈએ કે ab ba થાય તો b બરાબર થઈ જાય, b શોધવાનો છે તો b એ 2/2 શ્રેણિક હશે. તો આપણે ધારી લઈએ કે ધારો કે ભાઈ b આપણે ચોથો સમ કરીએ છીએ કે ભાઈ ધારો કે b ABCD છે. b ની કિંમત આપણે લઈએ ABCD. હવે તમને આપેલું છે કે AB BA છે તો AB BA લઈ લઈએ. A જે છે તે તમારી પાસે શ્રેણિક છે 1 1 0 1 અને b ને આપણે ધારી લીધો છે કે ભાઈ ABCD છે. b જે છે તે ABCD છે અને a જે છે તે 1 1 0 1 છે. 1 1 0 1 શ્રેણિક છે. બરાબર. તો હવે આ બે શ્રેણિકોનો ગુણાકાર કરીએ તો તમને ખબર છે a c થશે એટલે આ a c પછી પહેલી હાર બીજો સ્તંભ એટલે b d થશે, આ b d થશે, આ 0 c એટલે c થશે, આ 0 d એટલે d થશે. આવું કંઈક થશે. આ બે શ્રેણિકોનો પણ ગુણાકાર કરીએ તો તમને શું મળે? ધીસ ઇઝ a 0 એટલે a, પછી આ a b થશે, પછી આ c થશે અને આ d c d થશે. આવું કંઈક પડે છે તમને બેનો ગુણાકાર. તો શ્રેણિક સંબંધની વ્યાખ્યા પ્રમાણે a c a થાય, પછી આના ઉપરથી b d a d થાય. c સરખા છે અને આના ઉપરથી d c d થાય. તમને ખબર છે કે જ્યારે આ રીતે સમીકરણો ઉકેલવાના હોઈએ અને કોઈ પણ એકની કિંમત ધારો કે a ની કિંમત તમને 1 કરતા વધારે મળે તો એ કિંમતો બાકીના બધા સમીકરણો મૂકતા તે સમીકરણ સમાધાન થાય તો જ આપણે એ કિંમતો સ્વીકાર્ય કિંમત છે, નહીં તો એ કિંમતો આપણે લઈ શકતા નથી. તો તમે જુઓ તો a કેન્સલ થાય છે એટલે c 0 અને અહીંયાથી પણ તમને c 0 મળે છે આ સમીકરણ પરથી. હવે આ બેનો ઉકેલીએ તો તમને આમાં a શું મળે છે તો કે a b મળે છે. b મળે છે. બરાબર. તો હવે જેમાં તમારી પાસે a b નહીં હોવો જોઈએ, કંઈક લખવામાં આપણી ભૂલ થઈ છે. a c આ b d હતું ને એટલે
તમારી પાસે આ b પ્લસ b એ બરાબર છે, તો અહીં a પ્લસ b bb કેન્સલ થાય એટલે આપણે અહીંયા લખવા ભૂલ કરી હતી bb, સો bb કેન્સલ થાય એટલે a ઇઝ ઇક્વલ ટુ શું થાય b થાય, બરાબર. હવે આના ઉપરથી આપણે બાકીની કિંમતો શોધી શકતા નથી કે c ઇક્વલ ટુ 0, તો આપણો જે b નો જવાબ છે તેમાં c ઇક્વલ ટુ 0 હોય તેવા બે ઓપ્શન છે તમારી પાસે, આ એક a અને એક ઓપ્શન b છે, બરાબર. એક આ અને એક આ બે ઓપ્શન છે કે જેમાં c ઇક્વલ ટુ 0 છે. હવે એ બેમાં બીજો ઓપ્શન a ઇક્વલ ટુ d છે, તો a અને d સરખા હોય તેવા આ a અને આ d છે આપણી પાસે, તો સરખા હોય તેવો એક જ ઓપ્શન છે, એટલે આપણો સાચો ઓપ્શન કોણ આવશે તો કે ઓપ્શન b જે છે તે સાચો જવાબ આવશે. ઓપ્શન b એ સાચો જવાબ આવશે તમારો, બરાબર. તો આ રીતે કોઈક વખત તમારે ઓપ્શન પરથી પણ જવું પડતું હોય છે. ત્યાર પછી છે પાંચમો MCQ. એ પાંચમો MCQ જે છે તે જો a 333 હોય તો a ક્યુબ તો a ક્યુબ ખાલી જગ્યા એવું કીધું છે તમને, તો a જે છે તેનો આપણે જો સ્ક્વેર કરીએ તો તમે જુઓ દીકરાઓ આ 333 બરાબર. તમને ખબર છે a સ્ક્વેર એટલે a * a થાય, આપણે એવું લખતા નથી, ખાલી આપણે આ એક લખીએ છીએ. આ પણ તમારી સમજ માટે લખું છું, બાકી એને લખવાની પણ જરૂર નથી, બરાબર. તો હવે જ્યારે આપણે પહેલી હાલ પહેલા શબ્દનો ગુણાકાર કરીશું 3 નો વર્ગ 3 નો વર્ગ 3 નો વર્ગ થશે, 3 વખત થવાના એટલે 27 થવાના. 3 ક્યુબ આપણને આવું મળશે, આપણે અહીંયા લખીએ ચાલો એક જ, તો કે 3 ક્યુબ 3 સ્ક્વેર 3 સ્ક્વેર 3 સ્ક્વેર થવાના, એટલે આ જવાબ તમારી પાસે કેટલો આવે છે 27 આવે છે. તો બધા જ ઘટકો એ રીતના છે તમારી પાસે, એટલે બધાનો જવાબ આવી જવાનો. આખા શ્રેણી પર 27 આવવાનો તમારી પાસે, એટલે આ પણ 27 આવશે, આ પણ 27 આવે, આ પણ 27 થાય, બરાબર છે. ગુણાકાર તમને ખબર પડી ગઈ છે શું થાય છે તે, તો આ બધા જ ઘટકો 27 આવવાના. તો 27 કોમન કાઢી લઈએ શ્રેણીકમાંથી, તો બાકી શું રહે તો કે a સ્ક્વેર જે છે તે 27 into 1 1 1 1 1 1 1 1 1 બાકી રહે છે, તો આ તમારી પાસે a સ્ક્વેર થઈ ગયો. આપણે કિંમત શોધવાની a ક્યુબ ની, બરાબર છે. તો આ ટાઈપના એક્ઝામ્પલ હોય ત્યારે તમે એક વસ્તુ યાદ રાખો તમે કે તમારી પાસે આનો વર્ગ વત્તા આનો વર્ગ વત્તા આનો બધા ઘટકો સરખા હોય તો લખી દો તો તમે ચાલે, આ જે ઘટકો છે તેના, બરાબર છે. તો 3 સ્ક્વેર 3 સ્ક્વેર 3 સ્ક્વેર જ આપણી પાસે આવ્યો એટલે 27 થઈ ગયા, બરાબર છે. તો 27 થઈ ગયા અને પછી તો તમે કોમન કરી લો એટલે 1 1 1 તમે ડાયરેક્ટ આ લખી શકો. હવે a ક્યુબ જોઈએ, તો a ક્યુબ એટલે a સ્ક્વેર * a થાય, તો કે a ક્યુબ એટલે a સ્ક્વેર * a થાય એટલે આ 27, બરાબર છે. આ 1 1 1 1 1 1 1 1 1 તમારી પાસે શ્રેણિક છે જ, આ શ્રેણિક તો હતો જ, બરાબર છે. હવે a એટલે પાછો તમારી પાસે 3 3 3 3 કોમન કરી શકો, એટલે મેં 3 કોમન કરી લીધા તો આ 27 ગુણ્યા 3 થવાના, બરાબર. અહીંયા લખી ચલો ભાઈ 3 કોમન કર્યું તો પાછા 1 1 1 1 1 1 1 1 1 થવાના. 27 ગુણ્યા 3 કેટલા થયા 81 થઈ ગયા, 27 ગુણ્યા 3 81 થઈ ગયા. હવે આનો ગુણાકાર કરીશું તો આનો વર્ગ વત્તા આનો વર્ગ વત્તા આનો વર્ગ એટલે કેટલા થયા 1 + 1 + 1 3 થયા, એટલે બધા આખા શ્રેણીમાં જવાબમાં કોણ આવવાનું તમારી પાસે 3 3 3 3 આવવાનું, એટલે આવો જવાબ આવશે 3 3 3 3. અને આ કોણ છે એ તમારો 8 છે, જવાબ શું આવ્યો તમારો 81a, એટલે 81a એટલે ઓપ્શન બી જે છે તે તમારો સાચો જવાબ છે. તો ઓપ્શન બી એ તમને સાચો જવાબ મળે છે આમાં, બરાબર છે. હા, તો સમજ પડી ને કે જ્યારે આવી રીતના સરખા ઘટકો આપેલા હોય ત્યારે તમારે એનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ કરીને લખી દેવાનું અને પછી શ્રેણીકમાં 1 1 1 1 આવી જાય તો આપણે ડાયરેક્ટ અહીંયા એ જ રીતે કરી શક્યા તો તરત જવાબ આવી જાય છે, બરાબર છે. તો તમારે થોડીક ટેકનિક જાણવી પડશે અને તમે કન્સેપ્ચ્યુઅલી ક્લિયર હોવા જોઈશે. પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 6. જો ddx ઓફ log e base x મોડ્યુલસ ઓફ x. હવે તમને ખબર છે કે આધાર પરિવર્તનનો નિયમ log x base e હોય તો જવાબ આવે log x log e. અને બીજો એક નિયમ તમને પણ ખબર છે log માટે કે log e 1 થાય. આ બે વસ્તુ તમને ખબર છે, log e is always 1. તો આના માટે આધાર પરિવર્તન નિયમનો ઉપયોગ કરીએ તે પહેલા આપણે લખી લઈએ કે ભાઈ y log e base modulus of x આપેલું છે, y શું આપેલું છે log e base modulus of x.
તો આધાર પરિવર્તનનો ઉપયોગ કરીએ તો આ તમારી પાસે આ તો હું તમને બતાવવા માટે બધા સ્ટેપ લખું છું, બાકી આ બધા સ્ટેપ લખવાની કઈ જરૂર નથી, મને ખબર જ છે 1/x log mod x હોલ સ્ક્વેર આન્સર આવવાનો છે. ભાઈ કેવી રીતે આવે તે તમને બતાવું છું, બરાબર. તો log e ની કિંમત 1 આવી એટલે આ શું થઈ ગયું તમારી પાસે 1/log mod x થઈ ગયું 1/log mod x એટલે કે y is equal to 1 બ્રેકેટ આવી ગયું અને 1 બ્રેકેટ નું વિકલન શું થાય -1 બ્રેકેટ હોલ સ્ક્વેર ઇન્ટુ d by dx ઓફ બ્રેકેટ, બરાબર છે. તમને આવું ખબર છે કે log 1 બ્રેકેટ d dx ઓફ આ ફોર્મ્યુલા યાદ છે 1 બ્રેકેટ is equal to -1 બ્રેકેટ સ્ક્વેર ઇન્ટુ d by dx ઓફ બ્રેકેટ. આ ફોર્મ્યુલા તમને યાદ છે. નાઉ બ્રેકેટમાં કોણ છે log mod x, તો log mod x લખી દેવાનું અને તેનું પાછું વિકલન કરી નાખો એટલે તમારો જવાબ આવી જાય, બરાબર. તો આનું જો વિકલન કરીએ તો જવાબ આવશે dy by dx is equal to this minus the minus 1 bracket square that is log mod x whole square અને derivative of log mod x. હવે તમને ખબર છે કે d dx of log mod x હોય, બરાબર. d dx of log માનાંકમાં x હોય તેનો જવાબ 1/x જ આવે કે x ની કિંમત તમે પ્લસ લેવો કે માઈનસ લેવો તમે શીખી ગયેલા છો. જવાબ તો 1/x જ થાય બંને વિકલ્પોમાં કે x 0 હોય તો અને x 0 હોય એટલે તમને કોઈ ફરક પડતો નથી એટલે અમારો જવાબ log mod x નો જવાબ 1/x આવે તો એનું પાછું વિકલન કરવાના d dx એટલે into 1/x આવશે એટલે તમારો જે સાચો જવાબ જે છે તે log mod x હોલ સ્ક્વેર વાળા બે એક જ છે, આ એક જ છે. ધેટ ઇઝ ઓપ્શન એ જે છે તે તમારો સાચો જવાબ છે, રાઈટ. સો ઓપ્શન ઇઝ કરેક્ટ આન્સર. નાઉ 7 જે છેલ્લો ક્વેશ્ચન છે તેમાં d dx of tan inverse 1 - x upon 1 + x આપ્યું છે તમને. શું આપ્યું તો કે y is equal to tan inverse છે ને, હા તો tan inverse 1 - x upon 1 + x છે. હવે આ ફોર્મ્યુલા છે તમારી પાસે કે tan inverse a minus b upon 1 plus ab is equal to tan inverse a minus tan inverse b થાય. માઈનસ વાય ફોર્મ્યુલા આપણે કોઈ કન્ડિશન જોતા નથી પણ જો પ્લસ હોત ઉપર અહીંયા તો આપણે એના માટે xy એટલે કે ab greater than 1 છે less than 1 છે કે equal to 1 છે તે ચેક કરતા હતા. તો આનો જવાબ શું આવવાનો તો કે y is equal to ડાયરેક્ટ જ tan inverse 1 minus tan inverse x થશે અને આનું વિકલન dy by dx એકદમ સરળ છે તમારા માટે. તો કે tan inverse 1 કોન્સ્ટન્ટ છે તેનું વિકલન 0 અને માઈનસ tan inverse x નું વિકલન 1/1 plus x square, બરાબર છે. તો તમારો જે સાચો જવાબ જે છે તે -1/1 plus x square એટલે કે ઓપ્શન બી જે છે તે તમારો સાચો જવાબ છે. તો ઓપ્શન બી તમારા માટે સાચો જવાબ મળે, બરાબર. તો તમે આ રીતે MCQ સોલ્વ કરી શકો છો. હા આમાં જે ડાયરેક્ટની વાત થતી હતી આપણી કેવી રીતે ડાયરેક્ટ જોબ મેં લખ્યો હતો તે કેવું તમને રહી ગયું તે કહી દઉં તો log e upon log x થવાનું તમને મગજમાં કન્સેપ્ટ ક્લિયર છે, રાઈટ. તો શું થાય log e ની વેલ્યુ 1 આવી તો 1 log x થવાનું અને મને 1 બ્રેકેટ નું ડેરિવેટિવ ખબર છે તો 1 બ્રેકેટ એટલે log બ્રેકેટ નો સ્ક્વેર, બરાબર. અને d dx of log bracket is 1/x એટલે તમારી પાસે ડાયરેક્ટ તમારો આ જવાબ આવતો હતો. ઓકે.